હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે મદદનીશ આદિજાતિ વિકાસ અધિકારી માટેનું મોડેલ ક્વેશ્ચન પેપર નંબર 83નું સોલ્યુશન જોશું. ભાષાને શું વળગે ભૂર, રણમાં જીતે તે સૂર કોની રચના છે? સી. અખો. ચિત્રકાર તો પીછી, લેખક તો સી. કલમ. ગીવ સિમિલર ફેઇથ. ડી. ટ્રસ્ટ. તાજેતરમાં ગુજરાતમાં કયા જિલ્લામાં નવા ગ્રીનફિલ્ડ એરપોર્ટના નિર્માણ માટે MOU થયા છે? ડી. રાજકોટ. કેસર કેરીની એક જાત કેસર હંગુ કયા જિલ્લામાં થાય છે? એ. કચ્છ. ધીસ ઇઝ સુપરિયર બ્લેન્ક ધેટ શર્ટ. એ. 2. રૂપિયા 12,000 1,25,000નું વાર્ષિક 7% લેખે 6 માસનું સાદું વ્યાજ શોધો. હવે I બરાબર PRN છેદમાં 100. પી કેટલા આપેલા છે? 1,25,000. તો 1,25,000 ગુણ્યા 17 ગુણ્યા કેટલા મહિના આપેલા છે? 6 મહિના આપેલા છે, બરાબર. ગુણ્યા 6 ના છેદમાં 100 ગુણ્યા, હવે આ 6 મહિના છે, બરાબર, એને આપણે વર્ષમાં કન્વર્ટ કરવા હોય તો 6/12 કરવા પડે. તો 6 દુ 12, 0 0 કેન્સલ. 1,250. તો 6 દુ 12, 2 દુ 4 ને 5 દુ 10, 625. તો 2 કેન્સલ. 625 ગુણ્યા 17 તો 1,625. 10,625 બંનેનો ગુણાકાર 625 ગુણ્યા 17. સી ઓપ્શન. ભારતીય મૂળની પ્રથમ અવકાશયાત્રી મહિલા કોણ છે? સી. કલ્પના ચાવલા. સોનુ અને મોનુ સાથે મળીને એક કાર્ય 4 દિવસમાં પૂરું કરી શકે છે. સોનુ અને મોનુ 4 દિવસમાં એક કામ પૂરું કરે છે. જો માત્ર સોનુ તે કામ 12 દિવસમાં કરે, એટલે કે સોનુ 12 દિવસમાં પૂરું કરી શકતો હોય તો મોનુ તે કામ કેટલા દિવસમાં પૂરું કરી શકે? તો 4 અને 12નો લસા કેટલો થશે? 12 થશે. તો 4/12 કેટલા આવશે? 3 આવશે. એટલે કે સોનુ અને મોનુ બંને એક દિવસમાં 3 કામ કરી શકે. ટોટલ કામ કરવાના છે 12. હવે સોનુ એક દિવસમાં કેટલા કામ કરી શકે? તો 12/12 એક કામ કરી શકે. સોનુ અને મોનુ 3 કામ કરી શકે. જ્યારે સોનુ એક દિવસમાં એક કામ કરી શકે, તો મોનુ એક દિવસમાં કેટલા કામ કરી શકે? 2 કામ કરી શકે, બરાબર. તો તેને કેટલા દિવસ લાગે તેવું કીધું છે. તો ટોટલ કામના છેદમાં એક દિવસમાં કેટલું કામ થાય તે, બરાબર. તો 12/2. તો કેટલા દિવસ લાગે મોનુને? 6 દિવસ લાગે. બી ઓપ્શન. દિલ્હીનો લાલ કિલ્લો, દીવાને આમ, દીવાને ખાસ અને મોતી મસ્જિદનું નિર્માણ કોણે કરાવ્યું હતું? ડી. શાહજહાં. પંચવર્ષીય યોજનાના ઇતિહાસમાં ભારતની સૌથી વધુ અસફળ યોજના કઈ છે? એ. ત્રીજી. એક દુકાનદારે 20 કિલોગ્રામ બટાકા ₹120માં ખરીદ્યા. તે બધા જ બટાકા તેણે ₹7.5 પર કિલોગ્રામ વેચ્યા, તો તેને કેટલા ટકા નફો થયો હશે? હવે 20 કિલોમાં 120 રૂપિયામાં 20 કિલો, બરાબર. એટલે કે 20 કિલોના કેટલા બટાકા છે? 120 રૂપિયાના બટાકા લીધા. તો 1 કિલો માટે શું થાય? 120/20. એટલે કે 1 કિલોમાં 100 રૂપિયા 1 કિલો બટાકા વેચાય એણે, બરાબર. આ કિલોગ્રામ, આ રૂપિયા, એટલે કે 1 કિલોગ્રામ હોય તો 6 રૂપિયા. હવે અહીંયા શું આપેલું છે? પર કિલોગ્રામ. વેચ્યા કેટલા? 7.5 રૂપિયામાં, બરાબર. એટલે કે આ મૂળ કિંમત થઈ અને આ વેચાણ કિંમત. તો કેટલા ટકા નફો થાય એવું કીધું છે. તો નફો બરાબર શું થાય? પર્સન્ટેજ શોધવાના છે.
બરાબર. તો વેચાણ કિંમત બરાબર, વેચાણ કિંમત કેટલી આપેલી છે? 7.5 રૂપિયા. 7.5 બરાબર નફો વત્તા 100 ના છેદમાં 100 ગુણ્યા મૂળ કિંમત કેટલી આપેલી છે? 6 રૂપિયા. તો 7.5 ગુણ્યા 100 કેટલા થશે? 750 થશે. 750 ભાગ્યા 6 બરાબર નફો વત્તા 100. નફો વત્તા 100. તો અહીંયા ભાગ આપણે પાડીએ તો 75. 15 પંચા 75 થાય. 15 ગુણ્યા 5 ગુણ્યા 10. 5 તેરી 15. તો અહીંયા 5 વધશે ને 3 દુ 6. તો અહીંયા 2 પંચા 10. તો 5 ગુણ્યા 5 ગુણ્યા 5 125 થશે. એટલે કે 125 બરાબર નફો વત્તા 100. તો નફો કેટલો થાય? નફો બરાબર 125 માઇનસ 100 25% થાય. બી ઓપ્શન 25%. જન્મટીપ અને લોહીની સગાઈ કૃતિ ક્યાં ગુજરાતી સાહિત્યકારની છે? સી ઈશ્વર પેટલીકર. પી બરાબર 16, આર બરાબર 8, 5 બરાબર 3 અને 8 ક્યુ બરાબર 9. તો આર વત્તા પી ગુણ્યા ક્યુ ભાગ્યા 5 બરાબર કેટલા? હવે આર બરાબર શું આપેલું છે? 8 આપેલા છે. તો 8 વત્તા પી બરાબર 16 આપેલા છે. 16 ગુણ્યા ક્યુ કેટલા આપેલા છે? 9 ભાગ્યા 5 બરાબર 3 આપેલા છે. તો પહેલાં ભાગાકાર કરશું. તો 8 વત્તા 16 ભાગાકાર કેટલો થાય? 9 ભાગ્યા 3 3 થશે. તો 8 વત્તા 16 તેરી 48. તો 48 વત્તા 8 56 થશે. એ ઓપ્શન. જો 26 જાન્યુઆરી 2010ના રોજ મંગળવાર હોય તો 15 ઓગસ્ટ 2010ના રોજ કયો વાર હોય? આમાં શું કરવાનું? ટોટલ દિવસો ગણી લેવાના. બરાબર. ટોટલ દિવસો ગણશો પછી તેને ભાગ્યા 28 કરવાના. હવે 28માં નિશેષ ભાગી શકાય તો એનો એ જ દિવસ આવશે. બરાબર. એટલે કે મંગળવારનો મંગળવાર જ આવશે. અને નિશેષ ન ભાગી શકાય અને શેષ જેટલી વધશે તો એમાં એટલા દિવસો ઉમેરવાના. એટલે કે 3 વધતી હોય તો 3 દિવસ ઉમેરવાના, 4 વધતી હોય તો 4 દિવસ ઉમેરવાના, 5 વધતી હોય તો 5 દિવસ ઉમેરવાના. બરાબર. તો તમને જવાબ મળશે આવી રીતે. એ ઓપ્શન રવિવાર. અંતરિક્ષ યાત્રિકોને અંતરિક્ષ કેવું દેખાય છે? એ કાળું. અંતરિક્ષ યાત્રીઓને અવકાશમાં અંતરિક્ષ કેવું દેખાય છે? એવો ક્વેશ્ચન હોવો જોઈએ. બરાબર. તો તેમાં આવશે કાળું. લાવણી તથા તમાશા કયા રાજ્યના લોકનૃત્ય છે? બી મહારાષ્ટ્ર. કાગવડ ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે? સી રાજકોટ. 15,414 માઇનસ 9,374 84 માઇનસ 799 બરાબર કેટલા? તો પહેલાં તો આ બંને માઇનસમાં છે એટલે સરવાળો થશે. 15,414 માઇનસ 9 ને 4 13, 10 18, 11 ને 10 બરાબર. તો 4માંથી 3 જાય તો 1 બરાબર. એટલે કે એકમનો અંક 1 આવશે. એવો એક જ ઓપ્શન છે એ ઓપ્શન. 5,231 જવાબ આવશે. હી રીચ ધ સ્ટેશન બ્લેન્ક 5 PM. એ 8. હી વિલ નોટ ફેલ ઇફ હી બ્લેન્ક હાર્ડ. બી વર્ક્સ હાર્ડ. અમેરે સુકુરુનું પૂમડું તમે અંદર રંગીલા રસદાર પંક્તિના રચનાકાર કોણ છે? સી મકરંદ દવે. કાંકરિયા કાર્નિવલનું આયોજન ક્યારે થાય છે? એ 25 ડિસેમ્બર ટુ 31 ડિસેમ્બર. જેસલ તોરલની સમાધિ ક્યાં આવેલી છે? એ અંજાર. નામને બદલે પ્રયોજાય તેને શું કહેવામાં આવે છે? સી સર્વનામ. સૌરાષ્ટ્રની સંસ્કારી નગરી કોને કહેવામાં આવે છે? ડી ભાવનગર.
કયા મહાનુભાવ દ્વારા નર્મદા યોજનાનો શિલાન્યાસ થયો? ડી. જવાહરલાલ નહેરુ. આઈ એમ શ્યોર યુ વુડ એગ્રી બ્લેન્ક મી. એ. વિથ. જો પર્સન હોય બરાબર તો વિથ આવે, અને થિંગ હોય તો ટુ આવશે. આપણો આન્સર આવશે એ ઓપ્શન, વિથ. રાહુલ 20 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડે છે તો તેને 500 મીટર અંતર કાપવા કેટલો સમય લાગશે? અહીંયા સ્પીડ કેટલી આપેલી છે? 20 કિમી પ્રતિ કલાક, એટલે કે કિમી પ્રતિ કલાકમાં આપેલા છે. અંતર આપેલું છે મીટરમાં, અને ઓપ્શનમાં બધા ઓપ્શનમાં સમય આપેલો છે મિનિટ પ્રતિ સેકન્ડમાં. તમારે શું કરવાનું? આ ઝડપ છે એને મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવી પડે, એટલે કે 20 5/18થી તમે ગુણો સ્પીડને, કિમી પ્રતિ કલાકને 5/18થી ગુણો તો તમને મીટર પ્રતિ સેકન્ડમાં મળશે. સ્પીડ બરાબર અંતર કેટલું આપેલું છે? 500/સમય, તો ટી શોધવાનું છે. તો 0 0 કેન્સલ, બરાબર. 5 તો અહીંયા 10, 2 તો અહીંયા 5, તો ટી બરાબર 18 × 5 90 થશે, બરાબર. 90 સેકન્ડ લાગે. ઓપ્શનમાં મિનિટ પ્રતિ સેકન્ડ આપેલું છે, તો 90 એટલે 60 + 30 મિનિટ થાય, એ સેકન્ડ થાય. 60 એટલે 1 મિનિટ થાય, એટલે કે 1 મિનિટ અને 30 સેકન્ડ, એટલે કે 1.5 મિનિટ થાય, એટલે કે એ ઓપ્શન. બલૂનમાં કયો વાયુ ભરવામાં આવે છે? સી. હિલિયમ. સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં કયા વ્યક્તિની મૂર્તિ છે? સી. સરદાર વલ્લભભાઈ પટેલ. છંદ ઓળખાવ. જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદ ભરી આપની. એ. હરિગીત. મિલકતનો અધિકાર મૂળભૂત અધિકારોની યાદીમાંથી કોના સમયમાં દૂર કરવામાં આવ્યો? એ. મોરારજી દેસાઈ. ભારતમાં ક્રિકેટનું સૌથી મોટું સ્ટેડિયમ કયા શહેરમાં આવેલું છે? એ. કોલકાતા. વર્ગમૂળમાં 64,009. ડી. 253. ચકોર કયા સાહિત્યકારનું ઉપનામ છે? બી. બંસીલાલ વર્મા. 25,000નું વાર્ષિક 12% લેખે 3 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ શોધો. બરાબર. તો આપણે એમાઉન્ટ શોધવાનો છે. પહેલાં એમાઉન્ટ શોધી લઈએ. તો એમાઉન્ટ ઇક્વલ ટુ પી એટલે પ્રિન્સિપલ 25,000 આપેલા છે, 1 + r/100 રેસ ટુ n એટલે કે નંબર ઓફ યર. તો એ શોધી લઈએ આપણે એમાઉન્ટ. તો 25,000 1 + r કેટલા આપેલા છે? 12%, 12/100. નંબર ઓફ યર કેટલા આપેલા છે? 3, બરાબર. તો 25,000 ગુણ્યા, અહીંયા લસા લઈએ 100, તો 100 × 1 કેટલા થશે? 100 થશે, +12 એટલે 112/100 ગુણ્યા 112/100 ગુણ્યા 112/100. તો અહીંયા 00 કેન્સલ, 0 0 કેન્સલ, બરાબર. તો 25 ચોક 100 થશે. હવે અહીંયા 112 આપેલા છે, તો 112/4. તો 112/4 આપણે કેટલા મળશે? 4 દુ 8, 3 ને 8 ચોક 32, એટલે કે 28 × 112 × 112. 28 × 112 × 112. તો આ તમને ગુણાકાર કરશો તો એમાઉન્ટ મળશે. હવે જે તમને એમાઉન્ટ મળે તેને 25,000માંથી બાદ કરવાના. જે એમાઉન્ટ મળે તેમાંથી 25,000 માઇનસ કરવાના, બરાબર. તો તમને જવાબ મળશે એ ઓપ્શન, 10,123.20. એક તસવીર બતાવતા વંદનાએ કહ્યું, તે મારા દાદાના એટલે કે વંદનાના દાદાના એકમાત્ર દીકરા, એટલે કે વંદનાના દાદાના દીકરા એટલે કોણ થાય? વંદનાના પપ્પા થાય. દીકરાનો દીકરો છે. હવે વંદનાના પપ્પાનો છોકરો તો શું થાય? તે એનો ભાઈ થાય, બરાબર. તો
તસવીરમાં રહેલા વ્યક્તિ વંદનનો શું સગો થાય? તો શું થશે? ભાઈ થશે. ફાઇન્ડ ધ કરેક્ટ વર્ડ. સી એક્યુરેટ. 5172.49 વત્તા 378.352 વત્તા ક્વેશ્ચન માર્ક બરાબર 9318.678. તો પહેલાં આ બંનેનો સરવાળો કરીએ આપણે. તો 5172.49 વત્તા 378.352. તો અહીંયા 0 એડ કરી દઈએ. તો 0 વત્તા 2 2, 9 વત્તા 5 4, 8 0 5 5 5 બરાબર, એટલે કે 5550.842. હવે આ જે મળ્યા તેને આપણે 9318માંથી બાદ કરીએ તો 9318.678 5550.842. તો 8માંથી 2 જાય તો 6 થાય બરાબર. તો એવો એક જ ઓપ્શન છે સી ઓપ્શન 3767.836. નીચેનામાંથી કયું બિરુદ આનંદ શંકર ધ્રુવને મળેલું છે? ડી. પ્રબુદ્ધ જ્ઞાનમૂર્તિ. આરોગ્ય બગડવું તેવો અર્થ દર્શાવતો રૂઢિપ્રયોગ જણાવો. 1. પાણી ત્યાગવું. ગુજરાતી સાહિત્ય સભાના સ્થાપક કોણ છે? ડી. રણજીતરામ વાવાભાઈ મહેતા. સુપ્રિન્ટેન્ડન્ટમાંથી કયો શબ્દ બને? તો તેમાં આવશે સી પ્રેઝન્ટ. મકર વૃતને 2 વાર ઓળંગતી નદી કઈ છે? તો મકર વૃતને ઓળંગતી 2 વાર નદી કઈ છે? 2 વખત ઓળંગતી હોય તેવી નદી? ડી. લિમ્પોપો. અને કર્કવૃતને ઓળંગતી 2 વાર ઓળંગતી નદી કઈ આવે? તો મહી નદી આવે. ફાઇન્ડ ધ કરેક્ટ વર્ડ. એ. એરેન્જમેન્ટ. ગુજરાતી સાહિત્યના પરદેશી પ્રેમી તરીકે કોણ ઓળખાય છે? સી. એલેક્ઝાન્ડર ફાર્બસ. વાંચશો તો પાસ થશો તો શું દર્શાવે છે? સી. સંયોજક. ગીવ વન વર્ડ સબસ્ટિટ્યુશન. વન હુ કેન નોટ ડાય. સી. મોર્ટલ. ગુજરાતી વિશ્વકોશના મુખ્ય સંપાદક તરીકે કોને ઓળખવામાં આવે છે? સી. ધીરુભાઈ ઠાકર. કક્કો અને બારખડે તેમજ દ્રોણાચાર્યનું સિંહાસન કૃતિના રચયિતા કોણ છે? એ. બકુલ ત્રિપાઠી. 370ના 80% વત્તા 200ના 20% માઇનસ ક્વેશ્ચન માર્ક બરાબર 200. 370 ગુણ્યા 80/100 વત્તા 200ના 20% એટલે 200 ગુણ્યા 20/100 માઇનસ ક્વેશ્ચન માર્ક આપેલો છે એક્સ બરાબર 200 આવું આપેલું છે. તો 0 0 અહીંયા કેન્સલ, અહીંયા 00 કેન્સલ. તો 37 ગુણ્યા 8 આપણે કરીએ તો 8 સત્તા 56 થશે. 5 8 તેરી 24 ને 5 29 296 વત્તા 2 ગુણ્યા 20 એટલે 40 થશે માઇનસ એક્સ બરાબર 200. તો 296માંથી આપણે 200 બાદ કરીએ તો આપણે 96 મળશે. 96 વત્તા 40 બરાબર એક્સ. તો એક્સ બરાબર આપણે કેટલા મળશે? 96 વત્તા 40 136. એ ઓપ્શન. જ્ઞાનપીઠ પુરસ્કાર મેળવનાર સૌ પ્રથમ મહિલા જણાવો. ડી. આશાપૂર્ણા દેવી. કી ઓપોઝિટ ડિલીટ. સી. ઇન્સર્ટ. ભારતનો સર્વોચ્ચ નાગરિક સન્માન પુરસ્કાર ભારત રત્ન દર વર્ષે વધુમાં વધુ કેટલી વ્યક્તિને આપી શકાય છે? એ. 3. એ અને બી અનુક્રમે 40,000 અને 50,000નું રોકાણ કરી ધંધો શરૂ કર્યો. વર્ષના અંતે તેમને 18,000 નફો થાય તો એના ભાગે કેટલો નફો આવે? એનો હિસ્સો કેટલો છે? 40,000 છે અને બીનો હિસ્સો 50,000 બરાબર. તો એ જેમ બી કેટલા મળે?
એ જેમ બી બરાબર 40,000 ના છેદમાં 50,000. તો અહીંયા 0 બધા કેન્સલ થઈ જાય તો 4/5 મળે આપણે. એ જેમ બી બરાબર 4/5. તો એનો ભાગ કેટલો છે તે શોધવા માટે એનો હિસ્સો 4 છે બરાબર. તો 4/5 વત્તા 4 કેટલા થશે? 9 ગુણ્યા 18,000. તો 9 દુ 18 થાય. તો અહીંયા કેટલા મળશે આપણે? 2,000. તો 4 દુ 8 થાય તો 8,000. તો એનો હિસ્સો કેટલો હોય? 8,000 રૂપિયા હોય. સોરી, એનો નફો 8,000. બી ઓપ્શન. ગીવ ઓપોઝિટ ઇનફ. સી ઇનસફિશિયન્ટ. બે સંખ્યાનો સરવાળો 40 અને તફાવત 4 છે તો તે સંખ્યાનો ગુણોત્તર શોધો. સરવાળો આપેલો છે 40 બરાબર, એટલે કે એક્સ વત્તા વાય બરાબર 40 અને તફાવત આપેલો છે 4 તો એક્સ માઇનસ વાય બરાબર 4. બંનેનો સરવાળો કરીએ આપણે તો વાય વાય કેન્સલ થઈ જાય. એક્સ વત્તા એક્સ 2x થાય. 2x બરાબર 44 મળે આપણે. તો એક્સ બરાબર આપણે કેટલા મળે? 44 ભાગ્યા 2 22 મળશે. તો વાય બરાબર કેટલા મળશે આપણે? 40 માઇનસ 22 બરાબર, તો 28 મળે આપણે. સોરી, 18 મળશે બરાબર. તો એક્સ બરાબર 22 અને વાય બરાબર 18. તો બંનેનો ગુણોત્તર શોધવાનો છે. તો એક્સ જેમ વાય 22/18. તો 2 2 કેન્સલ એટલે કે 11/9. એ ઓપ્શન. પ્રથમ પંચવર્ષીય યોજનાની શરૂઆત ક્યારે કરવામાં આવી? એ 1 એપ્રિલ 1951. ધરતીની પુત્રી કયા કવિની રચના છે? બી કિશનસિંહ ચાવડા. 10 માણસોને એક કામ પૂરું કરતાં 10 દિવસ લાગે છે તો તે જ કામ એક દિવસમાં પૂરું કરવા માટે કેટલા માણસોની જરૂર પડે? 10 માણસો આપેલા છે એટલે કે M1D1 બરાબર M2D2. 10 માણસોને 10 દિવસ લાગે છે કામ પૂરું કરતાં. તો એક દિવસમાં પૂરું કરવા માટે કેટલા માણસો જોઈએ? તો M2 શોધવાના છે. તો 10 ગુણ્યા 10 કેટલા થશે? 100. 100 ભાગ્યા 1 એટલે 100 જ મળે આપણે. તો M2 બરાબર 100 માણસોની જરૂર પડે. એ ઓપ્શન. અખાડે હું કદી ગયો નથી વાક્યમાં કેવા પ્રકારનું ક્રિયા વિશેષણ છે? તો કદી ગયો નથી બરાબર. તો સી સમય વાચક. વિશ્વમાં વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટો દેશ કયો છે? બી રશિયા. કીડીના ડંખમાં કયો એસિડ હોય છે? ડી ફોર્મિક. ભારતમાં કયો દિવસ રાષ્ટ્રીય શિક્ષક દિન તરીકે ઉજવાય છે? એ 5 સપ્ટેમ્બર. ટી શબ્દનો કઈ રમત સાથે સંબંધ છે? બી ગોલ્ફ. ગંગા ઓઝા તરીકે પણ જાણીતા ગૌરીશંકર ઓઝા ગુજરાતના કયા જિલ્લાના કુશળ દિવાન હતા? બી ભાવનગર. હાલમાં દર્શન અને વિવેકની ઉંમરનો ગુણોત્તર 4/3 છે. 6 વર્ષ પછી દર્શનની ઉંમર 26 વર્ષ હોય તો વિવેકની હાલની ઉંમર શોધો. દર્શન અને વિવેકની હાલની ઉંમર આપણે ધારી લઈએ. ગુણોત્તર આપેલો છે 4/3. તો 4x અને 3x. 6 વર્ષ પછી દર્શનની ઉંમર કેટલી થાય છે? 26 વર્ષ. તો 4x વત્તા 6 બરાબર 26. તો 4x બરાબર આપણે કેટલા મળશે? 26 માઇનસ 6 20 મળશે. તો x બરાબર કેટલા મળશે? 20 ભાગ્યા 4 એટલે 5 મળશે. તો વિવેકની હાલની ઉંમર આપણે કેટલી ધારેલી છે? 3x. તો 3 ગુણ્યા 5 એટલે 15 વર્ષ મળે આપણે. એ ઓપ્શન. અવિનાશને 100 ગુણમાંથી અંગ્રેજીમાં 76, ગણિતમાં 65, ભૌતિક વિજ્ઞાનમાં 82, રસાયણશાસ્ત્રમાં 67 અને જીવ વિજ્ઞાનમાં 85 માર્ક છે તો તેના સરેરાશ ગુણ શોધો. પહેલાં તો ટોટલ આપણે સરવાળો કરી લઈએ. તો 76, 65, 82, 67 અને 85 બધાનો સરવાળો. તો 6 વત્તા 5 11 ને 2 13, 13 ને 7 19, 19 ને 5 24, 2 એટલે 10, 10 16, 16 ને 24, 24 ને 6 30, 30 ને 7 37 ભાગ્યા કેટલા વિષય છે? 1 2 3 4 અને 5 બરાબર.
100 ગુણમાંથી અંગ્રેજીમાં 76, ગણિતમાં 65, ભૌતિક વિજ્ઞાનમાં 82, બરાબર, રસાયણશાસ્ત્રમાં 67 અને જીવ વિજ્ઞાનમાં 85 છે. તો તેના સરેરાશ ગુણ શોધો. તો જોઈએ આપણે સરવાળો ફરી ચેક કરીએ. 11, 11 ને 2 13, 13 ને 7 19, સોરી 20, 20 ને 5 20 ને 5 25, સરવાળામાં ભૂલ છે આપણી. 2 10, 10 ને 16, 16 ને 8 24, 24 ને 6 30, 30 ને 7 37, 375 ભાગ્યા 20 કેટલા છે? 5 આપેલા છે, બરાબર. તો 9 પંચા 45, 7 પંચા 35, 2 ને 25 25 25 એટલે 75 હોય સરેરાશ. સી ઓપ્શન. સમાનાર્થી શબ્દ આપો. થાપણ, એ મૂડી. This is one of the best books that blank published this year. એ have seen. મોટાઓની કલ્પતા જોઈ થાક્યો, નાનાની મોટે જોઈ જીવું છું. પંક્તિને રચયિતા જણાવો. સી ઉમાશંકર જોશી. ધીરુભાઈ ઠાકરને કયો પુરસ્કાર મળેલ છે? એ પદ્મભૂષણ. ધર્મિષ્ઠાની સંધિ જણાવો. બી ધર્મ વત્તા ઇષ્ઠા. અ વર્કમેન હુ ફિટ્સ એન્ડ રિપેર્સ ધ પાઇપ્સ. સી પ્લમ્બર. ઈચ્છાનો પર્યાય ન હોય તેવો શબ્દ ઓળખાવો. સી પ્રમોદ. બાકી બધા પર્યાય શબ્દ છે. સ્પૃહા, ઝંખના અને કામના. ખોટી જોડણી શોધો. તો ચૂંટણીમાં દીર્ઘઈ આવશે, બરાબર. તમે મને કારણ કહ્યું ખરું, વાક્યમાં નિપાત ઓળખાવો. સી ખરું. ગીવ સિમિલર. એક્સપોઝ. ડી રિવીલ. 6160 વત્તા 3080 ભાગ્યા 28. તો પહેલાં સરવાળો આપણે કરીએ. 6160 વત્તા 3080 તો કેટલો મળશે આપણે? 0, 8 ને 6 14, 2 9 ભાગ્યા 28, બરાબર. તો 9240 ભાગ્યા 28 તો તમને મળશે 330. સી ઓપ્શન. વ્યાપારી બેંકો જે વ્યાજ દરે રિઝર્વ બેંક પાસે નાણાં મૂકે છે તેને શું કહેવાય? બી રેપો રેટ. ગુજરાતમાં વિધાનસભા, લોકસભા અને રાજ્યસભાની બેઠકો અનુક્રમે કેટલી છે? એ 182, 26 અને 11. અનુષ્ટુપ છંદના દરેક ચરણમાં કેટલા અક્ષરો આવેલા હોય છે? સી 8. ઋગ્વેદના કયા મંડળના શૂદ્રનો ઉલ્લેખ પ્રથમવાર જોવા મળે છે? બી 10માં. નામના અર્થમાં વધારો કરે તેને શું કહેવાય? એ વિશેષણ. ડેટ્રોઇટ શહેર કયા ઉદ્યોગ માટે જાણીતું છે? ડી ઓટોમોબાઈલ. પિરાજી સાગરા કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા હતા? એ ચિત્ર. રૂઢિપ્રયોગનો અર્થ આપો. કાન ફૂંકવા. સી ભંભેરણી કરવી. 8, 27, 64, 125 તો 2 નો ઘન 8 મળે આપણે. 3 નો ઘન 27, 4 નો ઘન 64, 5 નો ઘન 125 તો 6 નો ઘન કેટલો મળશે આપણે? 216. એ ઓપ્શન. જો ઇંગ્લેન્ડને 1 2 3 4 5 6 4 5 2 6 અને ફ્રાન્સને 7 8 5 2 9 8 તો ગ્રીસને કઈ રીતે લખાય? તો જી માટે શું વાપરેલું છે? જી માટે 3, જી બરાબર 3. આર માટે શું છે? આર માટે 8, આર બરાબર 8. ઈ માટે તો ઈ માટે 1 તો ઈ બરાબર 1. ફરી ઈ આવે તો ઈ બરાબર 1 એટલે કે 3 8 1 1 એવો એક જ ઓપ્શન છે.
સોરી, અહીંયા એ પણ છે, બરાબર. તો હજી એકવાર ચેક કરી લઈએ. તો સી માટે શું આવેલું છે ફ્રાન્સમાં? 9. તો 38119, બરાબર. એવો એક જ ઓપ્શન છે, એ ઓપ્શન 38119 મૂશિકાર તરીકે કોણ ઓળખાય છે? ડી. રસિકલાલ પરીખ. વિદિશા કયા સાહિત્યકારની રચના છે? એ. ભોળાભાઈ પટેલ. એક સાયકલમાં આગળનું પૈડું નાનું છે અને પાછળનું પૈડું મોટું છે, તો સાયકલ ચાલે ત્યારે આગળનું પૈડું પાછળના પૈડા કરતાં ખાલી જગ્યા ફરતું હશે, વધારે ઓછું સમાન કે કહી ના શકાય. તો નાનું પૈડું હોય, બરાબર, તો તે વધારે જ ફરતું હોય મોટા પૈડાથી. એ ઓપ્શન 96માં વધારે. મુક્તિ શબ્દમાં કેટલા વ્યંજનો છે? બી. 3. આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન ક્યાં કરવામાં આવે છે? એ. અમદાવાદ. આદિવાસી માટે કાકા સાહેબ કયા શબ્દનો ઉપયોગ કરેલ છે? ડી. ગિરિજન. PMSSYનું પૂરું નામ શું છે? એ. પ્રધાનમંત્રી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના.